મેયર તરીકે હિતેશ બારોટનું નામ જાહેર થયું છે। અમદાવાદને હવે નવા મેયર મળ્યા છે। મેયર તરીકે હિતેશ બારોટની વરણી, તો મનપાની કમાન હવે હિતેશ બારોટના હાથમાં છે। અમદાવાદ મહાનગરપાલિકાની કમાન હવે નવા મેયર હિતેશ બારોટના હાથમાં। મેયર તરીકે હિતેશ બારોટની વરણી થઈ છે। મહાનગરપાલિકાની કમાન હવે હિતેશ બારોટના હાથમાં। ઘણા સમયથી મેયરને લઈને ચર્ચાઓ અટકળો તેજ હતી, ત્યારે આજરોજ આ જાહેરાત થઈ ગઈ છે। મેયર તરીકે હિતેશ બારોટની વરણી થઈ છે, તો મહાનગરપાલિકાની કમાન હવે હિતેશ બારોટના હાથમાં છે। અમદાવાદ શહેરને નવા મેયર તરીકે હિતેશ બારોટ તેઓની વરણી થઈ છે, તેઓનું નામ સામે આવ્યું છે। ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, ચર્ચા હતી, તે ચર્ચાનો હવે આખરી અંત આવ્યો છે અને મહાનગરપાલિકાની કમાન હવે નવા મેયર તરીકે હિતેશ બારોટ સંભાળશે। તો મુખ્ય મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ શહેરને મળ્યા છે નવા મેયર। તો 1986માં ભાજપમાં જોડાયા હતા હિતેશ બારોટ, આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છીએ। 1987 થી 1997 સુધી આરએસએસમાં પણ સક્રિય હતા હિતેશ બારોટ। 1988 થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી હતા હિતેશ બારોટ। સાથે જ 2001 થી 2005 સુધી બોડકદેવના સરપંચ તરીકે પણ તે રહી ચૂક્યા છે। આ અંતર્ગત આપણે એ પણ જણાવી દઈએ કે 2010માં એપીએમસીના વાઇસ ચેરમેન બન્યા હતા હિતેશ બારોટ। તો હિતેશ બારોટનો જે કાર્યકાળ સમય છે તે ઘણા સમયથી, અને સાથે જ 2012ની જો વાત કરીએ તો એડીસી બેંકના ડિરેક્ટર તરીકે પણ હિતેશ બારોટ હતા। સાથે જ મેયર તરીકે આજરોજ ચૂંટાયા છે અને 2014માં એપીએમસીના ડિરેક્ટર બન્યા હતા હિતેશ બારોટ। તો આ સાથે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। હિરેન, અમદાવાદ શહેરને હવે મેયર તરીકે હિતેશ બારોટના હાથમાં કમાન છે, શું અપડેટ્સ? જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદના મેયર તરીકે સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેટરો અત્યારે અહીંયા નામ ડિક્લેર થયા। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદના નવા મેયર હિતેશ બારોટનું નામ, હિતેશ બારોટની વરણી। સાથે જ આપણે જણાવી દઈએ કે હિતેશ બારોટ કે જે 1986 થી ભાજપમાં જોડાયા હતા, સાથે જ આજરોજ હવે અમદાવાદ શહેરને નવા મેયર મળ્યા છે અને હિતેશ બારોટની વરણી થઈ છે। મહાનગરપાલિકાનું કમાન હવે હિતેશ બારોટના હાથમાં છે। તો તેમનો જે કાર્યકાળ છે તે પણ 1986 થી શરૂ થયો હતો। 2001 થી 2005 સુધી પણ તેઓ બોડકદેવના સરપંચ રહી ચૂક્યા હતા। સાથે જ એપીએમસીમાં ડિરેક્ટર તરીકે પણ તેઓએ 2014માં ફરજ બજાવી છે। નેતૃત્વએ આજે અમારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વરણી કરી છે, તે બદલ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમદાવાદની સતત ચિંતા કરતા એવા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમદાવાદના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ સાહેબ અને મોવડી મંડળના તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। કમલેશભાઈ, ખાસ હવે તમે ચાર્જ સંભાળશો, ચોમાસું પણ આવશે, તમને લાગે છે કે અમદાવાદમાં કયા કયા કામો છે કે જે અને સીધું ઓલિમ્પિક પણ તમારા કાર્યકાળમાં કામ આવશે? ચેલેન્જ છે, પણ ચેલેન્જનો સામનો કરવા માટે અમારી નવી ટીમ તત્પર છે। આ વખતે ગયા વખત કરતાં પણ વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, પ્રજાએ વિશ્વાસ આપ્યો છે। દર વખતની જેમ ચોમાસામાં આ વિશ્વાસ ઉપર ખરા ઉતરશો કે ફરીથી? વિશ્વાસ ઉપર ખરા ઉતારવાનો પૂરો પ્રયત્ન કરીશ। વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનો પ્રયાસ કરવામાં આવશે। અન્ય પદાધિકારીઓ છે એ પણ જાહેર થયા છે, જેમાં હિતેશ પટેલ છે, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર છે, તે નામ જાહેર કરવામાં આવ્યું છે। અંજુબેન શાહ છે કે જેઓ ડેપ્યુટી મેયર તરીકે એમનું નામ છે એ સામે આવ્યું છે। અંજુબેન ડેપ્યુટી મેયર તરીકે પાર્ટીએ જાહેર કરેલા છે અને સામાન્ય સભામાં અંજુબેન ડેપ્યુટી મેયર તરીકે આપનું નામ સામે આવ્યું છે, શું કહેશો? એક જ મિનિટ, હું આભાર માનીશ મારા ભાજપ પરિવારને કે એટલો વિશ્વાસ મૂક્યો એમને મારા ઉપર।
અને બધા ભેગા થઈને એ કામ કરીશું. કામ કરવાનો અને પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર છે. હિતેશભાઈ છે મેયર, એ પણ આવ્યા છે અહીંયા. એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પહેલી સામાન્ય સભા છે અને હિતેશભાઈ કલ્પના છે. હિતેશભાઈ, મેયર તરીકે આપની વરણી કરવામાં આવી છે, શું પ્રતિક્રિયા? માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી શ્રી અને માન્ય સાંસદ શ્રી અમિતભાઈએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ખરો ઉતરવાનો 100% પ્રયાસ કરીશ. ક્યાંય પણ ઉણપ ના રહે એ ભગવાનને પ્રાર્થના. આપ તો અગાઉ પણ આપને અનુભવ રહ્યો છે કોર્પોરેશનનો, અને ખાસ ઓલિમ્પિક અને એ બધી ગેમો પણ આપના સમયગાળા દરમિયાન હવે આવશે. જે કોઈ આવશે માન્ય નરેન્દ્રભાઈ દ્વારાથી જે કંઈ મળવાનું છે એ અમદાવાદ શહેર માટે મળવાનું છે અને અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે એવી પ્રયાસ કરીશ. અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ દેખાય એ પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવશે. 5 મુખ્ય પદાધિકારીઓ છે, એમના નામો જાહેર થયા છે, જેમાં મેયર તરીકે હિતેશ બારોટ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં અને સંઘમાં શરૂઆત કર્યા પછી હવે તેઓ કોર્પોરેશનમાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આ વખતે 2.5 વર્ષ માટે મેયર તરીકેની ટર્મ એમને આપવામાં આવી છે. અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકેનું પદ છે તે આપવામાં આવ્યું છે. અને એ જ પ્રકારે પાર્ટીએ કમલેશ પટેલ કે જેઓ ખોખરાથી કોર્પોરેટર છે એમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એમનું નામ છે, તો અતુલ મિશ્રાને પક્ષના દંડક તરીકે અને પક્ષના નેતા તરીકે, જશુ ઠાકોર કે જેઓ પ્રદેશ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે પણ તેઓ છે, અને એમને આ 5 મુખ્ય હોદ્દાઓ છે તે આપવામાં આવ્યા છે. હવે પછી આગામી ફરીથી જ્યારે કમિટી મળશે ત્યારે બાકીની કમિટીઓ છે એના પર પાર્ટી દ્વારા નામો નક્કી કરી અને જે કોર્પોરેટરો ચૂંટાયેલા છે એમને આપવામાં આવશે. થોડાક જ સમયમાં સામાન્ય સભા અમદાવાદ મહાનગરપાલિકાની પહેલી શરૂ થશે અને એની અંદર સત્તાવાર રીતે આ મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ છે એમની વરણી પ્રક્રિયા કરવામાં આવશે. કોંગ્રેસના 2 ફોર્મ ભરવામાં આવ્યા છે, એની સામે બહુમતીથી ભાજપ પોતાના મેયર અને ડેપ્યુટી મેયરના નામો પર આ સત્તા આગામી 2.5 વર્ષ સુધી કરશે. બિલકુલ હિરેન, તો 1986થી કાર્યરત છે હિતેશ બારોટ અને આજે પણ હવે અમદાવાદ શહેરના મનપાના મેયર તરીકે કમાન સંભાળી છે. આગામી કેવા પ્રયાસો હશે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હિતેશભાઈ એટલે કે મેયર, આ બંને સાથે જ્યારે સંદેશે વાત કરી અને જે પણ ચેલેન્જ હશે એ ચેલેન્જને સ્વીકારવામાં આવશે. ચોમાસામાં ચેલેન્જ છે એ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે સ્વીકાર્યું છે કે ચોમાસામાં કોઈ પણ પ્રશ્ન હશે તો એ ચેલેન્જ અમારા માટે સ્વીકારી અને અમે એને આગળ વધીશું. પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ પ્રજાનો વિશ્વાસ છે, એના ઉપર ખરા ઉતરે એ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. જે પ્રકારે કામ ચાલી રહ્યા છે એ પ્રકારે કામો જોતા આ વખતે એટલે કે ચોમાસાની શરૂઆતમાં જ પહેલી ચેલેન્જ છે એ શહેરના રોડ રસ્તા, ગટર અને પાણી ભરાવાની સમસ્યાઓ છે એ આ નવી બોડી સામે જોવા મળશે. બિલકુલ બિલકુલ હિરેન, તમામ માહિતી અપડેટ્સ બદલ આભાર. તો સુપર